એક શિષ્યએ એમના ગુરુને એક પ્રશ્ન પૂછ્યો, શું આપણું ભાગ્ય, આપણી કિસ્મત, આપણું પ્રારબ્ધ શું બદલી શકીએ? પછી ગુરુએ જવાબ આપ્યો કે જગતમાં એમ કહેવાય છે કે જેવું કર્મ કરો એવું ફળ મળે. અનેક જન્મથી જે આપણે સારા ખરાબ કર્મ કર્યા છે એ બધા બેંકમાં જેમ પૈસા જમા થાય છે, ડિપોઝિટ થાય છે, તેમ આપણા કર્મ પણ આપણા ખાતામાં બેંકમાં જમા થયા છે, ડિપોઝિટ થયા છે. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે આપણા ખરાબ કર્મો પણ સારા કર્મમાં બદલી શકીએ છીએ. તે કેવી રીતે આ શક્ય બને? તો ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે કે અતિશય મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય છે તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો પણ નાશ પામે છે, અને મોટા પુરુષોનો રાજીપો થયો હોય તો રંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય છે. આમ કહેતા કે તે માણસના જે જૂના કર્મો છે તે નાશ થઈ જાય છે. એટલે આપણું ભાગ્ય કે પ્રારબ્ધ આપણે બદલી શકીએ છીએ. તો તે માટે સારા સંતોનો સંગ કરવાનો છે, અને એમને ગોતવાના છે, અને એમને રાજી કરવાના છે. જગતમાં એવા ઘણા બધા લોકો છે જે માત્ર કર્મને જ માને છે, પણ ભગવાન અને સાચા સંતોને નથી માનતા. તો તેને આ વિડીયો જરૂરથી મોકલજો અને જોવડાવજો. જય સ્વામિનારાયણ. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.